રશિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપની વાઇલ્ડ બેરીઝના મોસ્કો સ્થિત વિશાળ અને મુખ્ય વેરહાઉસ પર થયેલા ભયાનક ડ્રોન હુમલાએ આખા દેશમાં અફરાતફરી મચાવી દીધી છે. રાતના અંધારામાં થયેલા આ ટાર્ગેટેડ ડ્રોન અટેક બાદ વેરહાઉસના વિશાળ કમ્પાઉન્ડમાં મસમોટી અને વિકરાળ આગ ભડકી ઉઠી હતી. આગ એટલી મોટી હતી કે આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા અને ઊંચી જ્વાળાઓ જોવા મળી રહી હતી. આ વેરહાઉસ રશિયાનું સૌથી મોટું લોજિસ્ટિક્સ અને સપ્લાય હબ હોવાના કારણે હજારો ઓર્ડર્સ, ડિલિવરી નેટવર્ક અને ઈ કોમર્સ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી કંપનીને કરોડો રૂપિયાના આર્થિક નુકસાનની ભીતિ છે. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક ફાયર બ્રિગેડ, ઇમરજન્સી અને રેસ્ક્યુ સર્વિસીસની ટીમોએ તુરંત સ્થળ પર પહોંચીને મોટા પાયે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા ડ્રોન હુમલાઓ વચ્ચે મોસ્કો અને તેની આસપાસ આવેલા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સેન્ટર્સને નિશાન બનાવવાનો આ એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ ભયાનક હુમલા બાદ સમગ્ર મોસ્કો વિસ્તાર અને આસપાસના મહત્વના સેન્ટરો પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.